શું છે, એ લોકોનું ઘર, એમની આર્થિક પરિસ્થિતિ શું છે, એ દરેક વસ્તુનું એક આખું અમે ભેગા થઈને એક સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ. કંઈક નવું આપવું જેનાથી એ કેરેક્ટર તો કેરેક્ટર લાગે, પ્લસ ફેશનમાં કંઈક નવો ઉમેરો થઈ શકે. જેટલી મૂવીઝ કરીને એમાં મેં અલગ અલગ રિજન્સના મેરેજીસનું એક્સપ્લોરેશન કરવાની મને વધારે મજા આવે. ઘણી વખત અમે લોકો જૂના કપડાં જ ખરીદતા હોઈએ છીએ કે જે તે કેરેક્ટરના પ્રમાણે જાય એવા. જેમ આપણે ત્યાં ગુજરી બજાર છે કે શાહપુર પાસે એક માર્કેટ ભરાય છે, તેમ કપડાનો ઉપયોગ એ હેન્ડબેગ્સ બનાવવા, ફૂટવેર બનાવવા, કંઈ પણ રીતે બેસિકલી એનું રિસાયકલ કરીને એને સસ્ટેનેબલ ફેશન બનાવે છે. મેજર ઓફ ધ ટાઈમ મારા કોસ્ચ્યુમ્સ એવા છે કે જે બની ગયા પછી અથવા ખરીદ્યા પછી પહેલાં 3 વખત વોશ થઈને પછી જ હું એને ફિલ્મની પેટીમાં મૂકતો હોઉં છું. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની સરસ મજાની સવાર છે, સરસ સવાર પણ છે. તો ચાલો પહેલાં હું તમને છે ને એક ક્વિઝ લઉં, નાનકડી, થોડી ટેન્શન ના લેશો. ઓકે, હું તમને ખાલી એક વસ્તુ કહું છું અને તમારા મગજમાં જે આવે ને એ તમે ખાલી નોટ કરજો. કહેશો નહીં તો ચાલશે, આમે પહોંચવાનું નથી, પણ તમે કહેતા નહીં, ખાલી યાદ કરજો. હું તમને શબ્દ બોલીશ ને તરત તમારા મગજમાં જે પિક્ચર આવે ને એ તમે હોલ્ડ ઓન ટુ ધેટ પિક્ચર. ઓકે, સો ફર્સ્ટ, સંજય દત્ત અને સર્કિટ ઇન મુન્નાભાઈ MBBS. ओके, माधुरी दीक्षित इन हम आपके हैं कौन. सलमान खान इन तेरे नाम. શું આવ્યું મગજમાં? સાચે કહો, જ્યારે મેં કીધું કે સંજય દત્ત અને સર્કિટનું જે અરશદ વારસીનું કેરેક્ટર હતું એ જ્યારે આપણે ઇમેજિન કર્યું મુન્નાભાઈ MBBSમાં, તો તરત જ સલમાન ખાનનો પેલો ઓરેન્જ કલરનું શર્ટ અને સર્કિટનો પેલો બ્લેક કલરનો કુર્તો યાદ આવ્યો કે નહીં? એ બંને આમ ચાલતા ચાલતા આવે છે એવું મગજમાં આવ્યું ને? સૌથી પહેલાં એ આવ્યું ને. કોઈ પણ બીજો ડાયલોગ આવે એ પહેલાં ઇમેજ તમારા મગજમાં એ આવી ને. જ્યારે મેં કીધું કે માધુરી દીક્ષિત ઇન હમ આપકે હૈ કોન, તો પેલી પર્પલ કલરવાળી સાડી આવી ગઈ કે નહીં? વેલ આઈ નો, ઘણી બધી છોકરીઓને જ્યારે એ એરા હતો ને ત્યારે એ લેવી હતી, એવું પણ થાય છે. એના પર પણ આપણે જઈએ. અને થર્ડ, સલમાન ખાનની તેરે નામની જ્યારે વાત કરી તો સૌથી પહેલાં પેલો એનો આઇકોનિક વચ્ચે પાંથીવાળો લુક આવ્યો ને મગજમાં, અને પેલી બ્લેક કલરની સ્લીવલેસ ટી શર્ટ. કેટલા બધા છોકરાઓને ત્યારે એ કરવું હતું, કેટલા બધા છોકરાઓને મૂવીઝમાંથી જોઈને જે સ્ટાઇલ્સ હોય છે, જે કોસ્ચ્યુમ્સ હોય છે એ પહેરવાની ઈચ્છા થતી હોય છે. અને આપણા મગજમાં સૌથી પહેલાં એ ઇમેજ આવે છે. એ કેમ આવી જાય છે? આપણને કદાચ ડાયલોગ યાદ આવે કે ના આવે, પહેલાં એમનો પેલો કોસ્ચ્યુમ યાદ આવી ગયો, એવું કેમ થયું? એની પાછળનું એક રીઝન છે વિઝ્યુઅલ મેમરી કરીને એક ટાઈપ ઓફ મેમરી છે. આપણું મગજ અનકોન્શિયસલી ઘણી બધી વસ્તુઓ ડિટેલમાં યાદ રાખી શકે છે. એની પાસેની એક ક્ષમતા છે. આપણે સબકોન્શિયસલી, આપણે પોતે યાદ નથી રાખતા કે ઓકે પહેલાં આ ફિલ્મમાં આ પહેર્યું હતું, આપણને યાદ રહી જાય છે ઓટોમેટિકલી. એનું રીઝન એ છે કે આપણે જ્યારે વારંવાર કોઈ વસ્તુઓ જોઈએ છે તો એ તરત આપણા મગજમાં આવી જાય છે. બીજું કે ફિલિંગ પકડી શકીએ છીએ આપણે, કે અગર કોઈ બિચારા ફાટેલા કપડાં પહેરીને બેઠું છે રસ્તા પર, તો આપણે ઓટોમેટિકલી એની પ્રત્યે થોડીક આપણને દયા આવી જાય છે. એટલે આપણે જે જોઈએ છે ને એ આપણે સમજીએ પણ છે, ઇવન ધો આપણે સમજવાનો ટ્રાય નથી કરતા હોતા. વેલ, હવે હું તમને એ પ્રશ્ન પૂછું કે તમે ક્યારે એવું ઇમેજિન કર્યું છે કે જે પણ આપણે ફિલ્મ્સની વાત કરી એ બધી ફિલ્મ્સમાં જે પણ કપડાં પહેર્યા હતા, જે કેરેક્ટર્સ હતા એમણે, તો એ કેરેક્ટરે એ કપડું કેમ પહેર્યું છે? એનું રીઝન આપણી પાસે ના હોય, પણ તમને એ ખબર છે કે જે કપડું એણે પહેરેલું છે, જે એણે કોસ્ચ્યુમ પહેરેલો છે, એ ખરેખર નક્કી કોણ કરે કે આ કેરેક્ટર કેમ આ કોસ્ચ્યુમ પહેરશે? મેં હિન્ટ તમને એમાં જ આપી દીધી છે. કોણે નક્કી કરે? એમાં કોસ્ચ્યુમ પહેરે તો કોસ્ચ્યુમ ડિઝાઇનર કહેવાય છે. કે કોસ્ચ્યુમ ડિઝાઇનર હંમેશા નક્કી કરતું રહેતું હશે કે કઈ ફિલ્મમાં ક્યારે કયા કેરેક્ટરે કયા સીનમાં કયા કોસ્ચ્યુમ પહેરવા. એની પાછળ ઘણી બધી ડિટેલ્ડ ઓરિએન્ટેડ થિંકિંગ હોય છે, ડિઝાઇન થિંકિંગ હોય છે કે કેમ આ સીનમાં આ વસ્તુ જરૂરી છે, કેમ આ મૂવીમાં આ પ્રકારનો પહેરવેશ જરૂરી છે. રિયલી તમે ઇમેજિન કરો, બાજીરાવ મસ્તાનીમાં રણવીર સિંહ પેન્ટ અને ટી શર્ટ પહેરીને સરસ ડાયલોગ બોલતો હોત, જે રીતના એ બોલે છે એ રીતના, તો મજા આવત? ના આવત ને. સો એ તો એક બહુ જ મેજર એક્ઝામ્પલ થયું. પણ તમે કોઈ જેનેરિક ફિલ્મ જુઓ કે જેમાં દરેક નોર્મલ છોકરીનો કિરદાર છે કે નોર્મલ છોકરાનો કિરદાર છે, છતાં પણ એણે ત્યારે એ કલરનો કોસ્ચ્યુમ કેમ પહેરવો એ પણ નક્કી થતું હોય છે. એની પાછળની પણ એક બહુ જ ડિટેલ્ડ સ્ટડી હોય છે, અને એ સ્ટડી પછી એકદમ ડિટેલ્ડ ઓબ્ઝર્વેશન અને ડિસિઝન હોય છે, જેના કારણે આપણને
ફિલ્મ્સ આટલી બધી ગમી જાય છે. આફ્ટર ઓલ એ વિઝ્યુઅલ મીડિયમ છે. આપણે વિઝ્યુઅલી ફિલ્મને પહેલાં જોઈએ છે, પછી યાદ રાખીએ છીએ, પછી સમજીએ છીએ, પછી એના ડાયલોગ્સ યાદ કરીને ગોખીને બોલતા રહીએ છીએ. વેલ, તો એ જે ફર્સ્ટ મીડિયમ છે વિઝ્યુઅલ મીડિયમ, એ બાંધવામાં ડિરેક્ટરે તો એક વખત એનું કેરેક્ટર બનાવી દીધું, રાઇટરે એનું કેરેક્ટર ઊભું કરી દીધું. પછી આપણે જ્યારે ફિલ્મોને જોઈએ ત્યારે એ જોવામાં કેવી લાગે છે, એ કેરેક્ટર જોવામાં કેવું લાગશે, એની વચ્ચેનું જે વિઝ્યુઅલ બ્રિજિંગ કરતા હોય છે એ હોય છે કોસ્ચ્યુમ ડિઝાઇનર. આજે આપણે એવા જ એક કોસ્ચ્યુમ ડિઝાઇનરને મળવાના છે જેમણે ગુજરાતી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. ચણિયાટોળી, વશ જેવી ફિલ્મ્સ એક છે. હાલમાં જ તેઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જઈને આવ્યા છે. એમનું નામ છે દેવાંગ પરમાર. તો એમની લાઈફની, એમની જર્નીની અને કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ વિશેની આજે આપણે વાતો કરવાના છે. તો ચાલો મારી સાથે એમનું સ્વાગત કરીએ. નમસ્તે સર. નમસ્તે. કેમ છો? બસ મજા. આજે ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમે મોર્નિંગ અમારી સાથે પસાર કરવા આવ્યા છો, તો કેવું અનુભવાય છે? એકચ્યુઅલી આ મારો ફર્સ્ટ એવર ઇન્ટરવ્યૂ છે, સો બહુ જ એક અલગ સ્પેશિયલ ફિલિંગ છે આ, બિકોઝ અત્યાર સુધી મેં એક્ટર્સની સાથે પ્રમોશન્સ વગેરે માટે અમે ન્યૂઝ ચેનલ્સમાં જતા આવ્યા. હું દૂરદર્શન પણ વશ 2ના પ્રમોશન્સ માટે ગયો હતો 7 months પહેલાં, અને આઈ ડીડ નોટ થિંક કે અચ્છા એક દિવસ હું પણ ઇન્ટરવ્યૂ માટે કેમેરાની આ સાઈડ પર બેઠો હોઈશ. તો સ્પેશિયલ ફિલિંગ. યસ, વી આર એક્સાઇટેડ કે તમે આજે અમને બિહાઇન્ડ ધ સીન એસ્પેક્ટ્સ જણાવી શકશો અને અમે જોઈ શકશું. તો પહેલાં જ મેં કાફી ટ્રાય કર્યો છે ક્લિયર કરવાનો કે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ શું છે, પણ રિયલી ફ્રોમ અ કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ પોઈન્ટ ઓફ વ્યૂ જેને કશી જ ખબર નથી, તો કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ શું છે એ પહેલાં અમને જણાવો. સો કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ ઇઝ નોટ સમથિંગ કે કપડાં ધારો કે ક્યાંકથી ખરીદીને, જેમ કે આપણે ઇન્ટરવ્યૂ માટે બેઠા છે તો વોટ યુ આર વેરિંગ રાઇટ નાઉ, તો એવું નથી કે ખાલી ક્યાંકથી ખરીદીને કુર્તી લાવીને આપી દીધી. કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં એટલું ડિટેલ્સ હોય કે એ કેરેક્ટર જે છે જે તે ફિલ્મનું, એ ફિલ્મનું કેરેક્ટરની એજ ગ્રુપ શું છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એ લોકોનું ઘર, એમની આર્થિક પરિસ્થિતિ શું છે, એ દરેક વસ્તુનું એક આખું અમે ભેગા થઈને એક સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ અને એનું એક બેકગ્રાઉન્ડ ક્રિએટ કરીએ, ઇમેજનરી બેકગ્રાઉન્ડ, જે કદાચ ફિલ્મમાં ડાયલોગમાં એ વસ્તુ નથી આવી રહી, પણ એનું એક ઇમેજનરી આખું બેકગ્રાઉન્ડ ક્રિએટ થાય કે અચ્છા આટલું કમાતો હશે, અહીંયા રહેતો હશે, ગુજરાતી છે, નોન ગુજરાતી છે, કઈ કમ્યુનિટીને બિલોંગ કરે છે, પ્લસ જે તે સીન્સની અંદર એના લાઈફમાં શું ઉતાર ચઢાવ, હેપીનેસ, સેડ, જે ઘટના ચાલી રહી છે એના અકોર્ડિંગ એના કપડાં, એના કલર્સ, એનું ફેબ્રિક, જે તે સીન ચાલી રહ્યો છે ત્યારે ફિલ્મની સિઝન કઈ છે, ધેટ ઓલ્સો મેટર્સ. કે આપણે એને ધારો કે જેકેટ પહેર્યું છે તો જેકેટ કેમ પહેર્યું છે, વિન્ટર્સ છે તો જેકેટ આપી રહ્યા છે, સ્વેટર આપી રહ્યા છે. સો કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ ઇઝ નોટ લાઈક કે અચ્છા સારું લાગે છે એટલે એણે પહેર્યું છે, એવું નથી હોતું. જે લોકોને એવું લાગે કે અરે અચ્છા લગ રહા થા પહેન લિયા, પણ ઇટ ઇઝ નોટ લાઈક દેટ. એના પાછળ એક લાંબી પ્રોસેસ હોય છે. ફિલ્મ આપણે 2 કલાકની ફિલ્મ જોઈએ છે, પણ એ 2 કલાકમાં જે 30 કપડાં કે 40 કપડાં યુઝ થાય છે એ બનાવવા અથવા એને અરેન્જ કરવા માટે ઘણી વખત 30-40 ડેઝ લાગી જતા હોય છે. ઓહ વાવ. અને પછી એ એટલા આઇકોનિક પણ બનતા હોય છે કે નોર્મલ લેમેન પબ્લિક કોપી કરતા હોય છે કે આ પિક્ચરમાં આપણે આવું પહેર્યું હતું એટલે મારે હવે આ પહેરવું છે, એવા ઘણા બધા ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે. તો એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, એટલો મોટો આસ્પેક્ટ છે એક ફિલ્મ મેકિંગનો. સો ટ્રેન્ડ સેટિંગની વાત એવી છે કે એ કદાચ હું કે કોઈ પણ ડિઝાઇનર વિચારીને નથી કરતા હોતા. વી જસ્ટ ડુ કે અચ્છા કંઈક નવું આપવું છે પબ્લિકને. અને મેં જે પ્રકારની ફિલ્મો કરી છે ખાસ કરીને એમાં મેજરલી ઇટ વોઝ કેરેક્ટર બેઝડ ફિલ્મ્સ. જે પણ ફિલ્મ ફેશન કરતાં એમાં કેરેક્ટર્સનું ઇમ્પોર્ટન્સ, જેમ કે ચણિયાટોળીની તમે વાત કરો તો એમાં 7 જે બહેનો છે, જે ટીચર છે હી ઇઝ કમિંગ ફ્રોમ સિટી, આ લોકો ગામના છે. તો મારી મેજર ઓફ ધ ફિલ્મ મારી વોઝ કેરેક્ટર બેઝ, કે એમાં કેરેક્ટર્સ નિખરીને આવવા જોઈએ. પણ યસ, ફેશન માટેના પણ જે ફિલ્મ્સ હોય છે એમાં પણ જે ડિઝાઇનર્સ જે છે એમનું કામ એ જ હોય છે કે કંઈક નવું આપવું જેનાથી એ કેરેક્ટર તો કેરેક્ટર લાગે, પ્લસ ફેશનમાં કંઈક નવો ઉમેરો થઈ શકે. ઘણીવાર પ્લાન્ડ હોય છે, ઘણીવાર અનપ્લાન્ડ હોય છે, પણ એ થઈ જતું હોય છે. સો તમારી જર્ની કઈ રીતના સ્ટાર્ટ થઈ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે, કે પછી ઇન જનરલ ફેશન વર્લ્ડમાં આવવું છે એવું જર્નીની સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હતો? સો
ક્યારે એવું નક્કી નહોતું કર્યું કે મને ફિલ્મ્સમાં કામ કરવું છે કે કોસ્ટ્યુમ ડિઝાઇનર બનવું છે. જેમ સ્કૂલમાં ભણતા હોઈએ આપણે ત્યારે બધાને અલગ અલગ, કોઈને ડૉક્ટર બનવું હોય, એટલે ડિસાઇડેડ ના હોય કે આપણે શું કરવું છે. બસ એ ટાઈમની સાથે દર વખતે કંઈક નવું નવું એક્સપ્લોર કરવાનું મન થતું હોય. સો પહેલાં આઈ વોન્ટેડ ટુ બીકમ એન આરજે. મને રેડિયોમાં કામ કરવું હતું. પછી ફોટોગ્રાફીનો થોડોક શોખ મને હતો, તો એ કામ કર્યું થોડુંક. અને બસ ડ્યુરિંગ ધેટ ટાઈમ મને ખબર પડી કે અમદાવાદમાં એક ફિલ્મનું શૂટ ચાલી રહ્યું, ઓડિશન થઈ રહ્યું છે. અને ફિલ્મના ઓડિશનવાળા પ્લેસ પર ગયો હું. ત્યાંથી કોઈનો ફોન નંબર શોધ્યો અને આઈ આસ્ક્ડ ધેમ કે અચ્છા મને ફિલ્મમાં કામ કરવું છે. હવે એમાં એડીમાં કામ કરવું છે, શું કામ કરવું છે એ નથી ખબર બેસિકલી મને. આઈ જસ્ટ વેન્ટ ધેર કે બસ મને કંઈક કામ હોય તો આપો, આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ યોર ફિલ્મ. અને એમના થ્રુ મને ખબર પડી કે કોસ્ટ્યુમ્સની અંદર વેકન્સી છે. અને દેટ્સ હાઉ આઈ ગોટ ઇન કનેક્ટ વિથ પૌર્વી જોશી, જેમની સાથે મેં મારી પહેલી ફિલ્મ કરી, એમને અસિસ્ટ કરીને. અને ફિલ્મમાં આવવા માટેનું એક રીતે જે જોવા જઈએ મગજમાં થોટ નાખ્યો હોય તો એ રીચા ચડ્ડાએ. સો જ્યારે મેં આરજે ટ્રેનિંગ કરી એના પછી હું એક સ્ટેશનમાં ઇન્ટર્નશિપ કાઇન્ડ ઓફ કરી રહ્યો હતો, અને મસાન ફિલ્મના પ્રમોશન માટે રીચા ચડ્ડા વોઝ ધેર. અને રીચા સાથે એમ જ ઓફેર વાત કરતાં કરતાં એમણે એવું કીધું કે તું फिल्म में काम क्यों नहीं करता है. तो आई वाज लाइक मेरे को एक्टिंग नहीं आता है. तो शी इज लाइक एक्टिंग के अलावा भी बहुत सी चीज़ें होती है दैट यू कैन डू. અને બસ એ વાત મગજમાં રહી ગઈ ને એના પછી આ ઓડિશનમાં ગયો. એન્ડ ધેટ્સ હાઉ ફિલ્મ્સ હેપન્ડ ઇન માય લાઈફ. ઓકે. અને પછી પોતે જ ડિઝાઇનિંગ કરવું છે, પહેલાં તમે કોઈકના અંડર કર્યું હશે એક બે ફિલ્મમાં, પછી જ્યારે આઈ સ્ટાર્ટેડ ફર્સ્ટ ફિલ્મમાં ત્યારે તો આપણને એકડો પણ નથી ખબર ફેશનનો કે કોસ્ટ્યુમ્સનો, ફિલ્મ્સનો કંઈ પણ ફર્સ્ટ ફિલ્મ હતી એ હિન્દી મૂવી હતી મારી. અને એમાં બધા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી બધા એક્ટર્સ હતા. તો એ લોકો પાસેથી ઘણું શીખવા મળ્યું. ઝિશાન અયુબ, સીમા બિસ્વાસ, અંજલિ પાટીલ. તો પહેલી જ ફિલ્મની અંદર આ બધા દિગ્ગજ કલાકારો અચાનક જ, મતલબ ડે વન જ આ બધાની સાથે કામ કરવાનું આવ્યું. અને થ્રુ આઉટ ધ જર્ની, એ જે 40-50 ડેઝ ઓફ શૂટિંગ, પ્રી પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન, એમાં ધીરે ધીરે પછી મને રિયલાઇઝ થયું કે નહીં, મને આમાં મજા આવી રહી છે. અને પછી એના પછી ખબર નહીં કેટલી કાઉન્ટ નથી કરી, એટલી મૂવીઝ કરી લીધી મેં. બહુ બધી ફિલ્મ્સ કરી શકી છે ને અલગ અલગ જોનરાની પણ મને એવું થાય. બિકોઝ રાડો એક એક્શન ફિલ્મ હતી, ચણિયાચોળીમાં આવું થોડુંક રૂરલ બેકગ્રાઉન્ડ જેવું હતું. સો એક વસ્તુ આમ મને જનરલી એવું વિચાર આવ્યો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી વખતે આપણે ખાલી ગુજરાતની જ વાત નથી કરતા હોતા. કેરેક્ટર્સ આર ફ્રોમ US કે UK, પ્લસ એ લોકો પાછા ગોવા કંઈક ફરવા જતા હોય ને એ રીતના. સો એ આપણે એક જ રિજનને ફોલો નથી કરતા હોતા. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ફિલ્મ્સમાં આપણે ગુજરાતી બતાવવા હોય એટલે ગુજરાતી કલ્ચર થોડું હોવું જોઈએ. પ્લસ એ બહારના હોય છે, બહારથી આવ્યા હોય છે, NRI, NRGs હોય છે, તો એ લોકોની ડિઝાઇનિંગ અને કોસ્ચ્યુમમાં એ મહત્ત્વનું હોય છે કે એ જુદા કેવી રીતના પાડવા. અને એ તમને ક્યારે અનુભવાયું છે ઇન ધીસ એક્સપિરિયન્સ? સો જેમ તમે કીધું એમ કે દર વખતે દરેક કેરેક્ટર્સ ગુજરાતી નથી હોતા, એટલે વી રિસર્ચ અબાઉટ. ધારો કે એક ફિલ્મ હતી જેમાં ધેવર બંગાળી કેરેક્ટર્સ. મેં હમણાં રિસેન્ટ એક મૂવી ખતમ કરી જેનું હજી અનાઉન્સમેન્ટ નથી થયું, સો આઈ કેનોટ ટેલ મચ. પણ એમાં ઇન્ટરવલ પછી આપણા કેરેક્ટર્સ આર ટ્રાવેલિંગ ટુ સાઉથ, અને પછી બીજા કેરેક્ટર્સ જે બધા ત્યાંના છે એ સાઉથ ઇન્ડિયન્સ છે. સો આઈ રિસર્ચ અબાઉટ ધેમ કે એ લોકો કયા પ્રકારની સાડી પહેરે, એનું ડ્રેપ કેવી રીતનું હોય, કયું ફંક્શન હોય ઘરમાં તો કઈ સાડી પહેરાય, કયો કલર્સ એ લોકોનો શુભ હોય, કયો અશુભ હોય. સો બેસિકલી જે તે કલ્ચર સ્ટોરી વાઇઝ કે કેરેક્ટરના બેકગ્રાઉન્ડ વાઇઝ ઇન્ટ્રોડ્યુસ થતું જાય, તો એનું પણ એક રિસર્ચ કરવાની એક અમને ચાન્સ મળે. સો એઝ અ ફિલ્મ મેકર, મતલબ ફિલ્મના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે હો તો એનું બેસ્ટ વસ્તુ એ છે કે તમે અલગ અલગ કલ્ચર વિશે તમે તમારું કામ માટે જ સહી પણ તમે એ બધી વસ્તુ શીખવાની તમને ચાન્સ મળી રહે, અને એના પર રિસર્ચ કરવાનો તમને ચાન્સ મળી રહે. અને એના માટે થઈને ઘણીવાર અમે ટ્રાવેલ પણ કરતા હોઈએ છીએ બહાર, કે કોઈ પર્ટિક્યુલર ફેબ્રિક્સ છે, ધારો કે કલકત્તાવાળી વાત કીધી તો ત્યાંના જે કુર્તા વગેરે છે જે અમદાવાદમાં નથી મળતા, સો વી ટ્રાવેલ ટુ કલકત્તા. ત્યાંથી અમે લોકો એ ફેબ્રિક્સને બધું પેક કર્યું અને પછી અહીંયા આવીને આપણી રીતે આપણા એક્ટર્સના સાઇઝમાં એ વસ્તુઓ બનાવી.
યસ એટલે એ આઈ થિંક કે ફિલ્મ હંમેશા જે એક એક્ટિંગના પર્સપેક્ટિવથી વાત કરીએ કે મેકિંગના પર્સપેક્ટિવથી વાત કરીએ કે શોર્ટ ડિવિઝન ગમે તે આસ્પેક્ટમાં ફિલ્મ રિયલિઝમ અચીવ કરવા ઈચ્છે Yes. છે કે બંને એટલું રિયલ બતાવીએ સો એના માટે તમારે એ ડિટેલિંગની જરૂર પડતી હશે કે સપોઝ જેમ તમે કીધું એમ કે સાઉથમાં છે તો સાઉથમાં જેવા કપડાં પહેરતા હોય એવા પહેરાવા પડશે Yes. તો કદાચ ગુજરાતી છોકરી છે ભલે એ સાઉથમાં ફરવા ગઈ છે તો ત્યાંની સાડી પહેરી છે એવી લાગશે Yes. સો દેટ્સ વાય જરૂરી છે એ રિસર્ચ કરવો યસ તો તમારા રિસર્ચ જર્નીમાં ક્યાંક તમને કંઈક નવું શીખવા મળ્યું હોય જે તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને અજુગતું લાગ્યું હોય જે તમે મારી સાથે શેર કરી શકો અજુગતું તો કાંઈ નહીં પણ મને મજા એ આવી કે મેં જેટલી મૂવીઝ કરીને એમાં મેં અલગ અલગ રિજન્સના મેરેજીસનું એક્સપ્લોરેશન કરવાની મને Okay. વધારે મજા આવી જેમ કે મેં કીધું એક ફિલ્મ હતી જે રિલીઝ નથી થઈ હજી સુધી તો એમાં there was બંગાળની વાર્તા તો એમાં મેરેજનો સિક્વન્સ હતો તો બંગાળી લોકોના મેરેજમાં એટલે આપણને એવું લાગે જેમ કે ગુજરાતીના મેરેજ હોય તો બહુ ડિટેલ્ડ હોય કે સાડી પર પેલું એક મૂકતા હોય છે એવી રીતે બંગાળની અંદર એ લોકોની અલગ અલગ વસ્તુ હોય અલગ અલગ ટ્રેડિશન હોય એ લોકોની જ્વેલરી ડિફરન્ટ હોય મંગળસૂત્ર જેમ વાત કરો તો દરેક રિજનના મંગળસૂત્ર ધારો કે અલગ હોય તો મેં એક ફિલ્મ કરી હતી એમાં મેં મરાઠી મેરેજ હતા એક ફિલ્મમાં બંગાળી મેરેજ હતા આ જે લાસ્ટ મૂવી કરી એમાં સાઉથ ઇન્ડિયન ફેમિલીમાં સગાઈનું ફંક્શન હતું Okay. સો દરેક જગ્યા પર એમની જ્વેલરી ચપ્પલ પણ અલગ અલગ હોય છે જ્વેલરી અલગ અલગ હોય છે કપડાં અલગ હોય છે સાડી છે તો એ સાડી પહેરવાની રીત અલગ અલગ હોય છે સાડીની લંબાઈ અલગ અલગ હોય છે જે કદાચ નોર્મલ લોકોને એમ લાગે કે અચ્છા ઇટ્સ સાડી ઓનલી પણ નહીં એ ઇનફેક્ટ એ લંબાઈથી પણ ડિફરન્શિએટ થતી હોય છે ઘણી વખત હા સો આ બધું અને દરેક જગ્યાનું ભરતકામ અલગ અલગ હોય છે થ્રેડ્સની ચોઇસ અલગ અલગ હોય છે કેમ કોટન થ્રેડ કેમ સિલ્કનો થ્રેડ એ દરેકની પાછળ પણ રીઝન અલગ અલગ હોય છે તો આ બધું ઝીણું ઝીણું સમજવાની અને સમજવું કરતાં પણ એક નવું વસ્તુ શીખવાની જે છે એ મજા બહુ જ અલગ હોય છે રાઈટ અને આઈ એમ અ ફૂડી તો મને એ બીજું એક વસ્તુ છે કે કપડાની સાથે હું અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરીને દરેક જગ્યાનું ફૂડ ટ્રાય કરવાનું એ મારા માટે એક અલગ મતલબ ઘણીવાર એવું જ હોય છે કે આઈ એમ ટ્રાવેલિંગ જસ્ટ બીકોઝ ત્યાં જઈને અહીંયાનું પર્ટિક્યુલર આ વસ્તુ હું ખાઈ શકું ઓ વાવ સો એ તો બેસ્ટ વસ્તુ છે ને કે તમને ગમતું જ્યારે કામ કરતા હો ત્યારે તમને કામ સિવાય ઘણી બધી વસ્તુઓ ગમતી હોય એટલે તમે એ કરતા Yes, હો definitely. એટલે એ થાય બહુ સરસ વાત તમે કરી કે અલગ અલગ કલ્ચર્સ જાઓ તો જ્યારે તમે અલગ કલ્ચરની જ વાત કરો છો તો ત્યારે તો કલ્ચરને તમે અડેપ્ટ કરી શકો જુઓ કે ત્યાં આ રીતના લગ્નની વાત કરી તમે તો આ રીતના લગ્ન થાય છે આ પ્રકારના કપડાં પહેરે છે આ પ્રકારના જ્વેલરી યુઝ થાય છે તો તમે એને અડેપ્ટ કરી લેશો કે જે છે એનું એ તમે એને અપનાવી લેશો ફિલ્મમાં પણ પ્રશ્ન એ થાય કે જ્યારે કોઈ કેરેક્ટર એવું નથી લગ્નનું કે એવું કલ્ચરને લગતી કોઈ વાત જ નથી વાત મોડર્ન લાઈફસ્ટાઈલની છે કે અત્યારના કોઈક પોલીસ ઓફિસરની વાત છે કે અત્યારના કોઈ પણ એવા એક નોર્મલ લેમેનની વાત છે જેનું કોઈ બેકગ્રાઉન્ડ નથી એને કલ્ચર સાથે કોઈ લેવા દેવા નથી એ અત્યારે મોડર્ન લાઈફસ્ટાઈલ જીવી રહ્યો છે સીન્સ પણ જે બધા છે એકદમ અત્યારની જ બધી વાત છે તો ત્યારે એક જે કેરેક્ટરાઇઝેશનની વાત આવતી હોય છે ફોર એન એક્ટર અને ફોર અ કેરેક્ટર તો એમાં કેરેક્ટરાઇઝેશનમાં કેરેક્ટર ડેવલપમેન્ટમાં કોસ્ચ્યુમનું કેરેક્ટરાઇઝેશન કઈ રીતે થાય યસ તો એ બધી વસ્તુમાં કલર્સ અને ફેબ્રિક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે જેમ કે તમે કીધું પોલીસ ઓફિસર છે હવે અગર કોઈ પોલીસ ઓફિસરનું કેરેક્ટર છે અને થ્રુ આઉટ ઇફ હી ઇઝ અ સિરિયસ કેરેક્ટર સો આઈ કાન્ટ ગીવ હિમ યલો આઈ કાન્ટ ગીવ હિમ ઓરેન્જ ધો શેડ્સ એમની માટે યુઝ ના કરી શકું તો એ જગ્યા પર કલર અને ફેબ્રિકથી વી પ્લે કે પોલીસ છે તો એ એક સ્ટ્રક્ચર્ડ લાગવું જોઈએ પછી એ બેગી ટી શર્ટ્સ પહેરીને કે બેગી ડેનિમ્સ પહેરીને હી કાન્ટ ગો સમવેર તો પોલીસ જે છે એને ધારો કે આપણે એ પ્રકારના કપડાં આપીએ એવી રીતે કોઈ યંગસ્ટરનું કેરેક્ટર બતાવ્યું છે પણ અગેન એના લાઈફમાં ફિલ્મની અંદર શું ચાલી રહ્યું છે એ પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે કે કોઈ સેડ સીન છે ત્યાં હું એને પિંક ટી શર્ટ પહેરાવીને એ છોકરીને ના બેસાડી શકાય સો એ મૂડ અને એટલે ઇટ્સ નોટ ઓનલી કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ એફર્ટ એ આખું કલેક્ટિવ એફર્ટ છે કે ડિરેક્શનનું નરેટિવ શું આવી રહ્યું છે ડિરેક્ટર તરફથી કે વોટ ધે વોન્ટ ટુ પોર્ટ્રે જે પણ કેરેક્ટર છે અને પછી એમાં આવી પુટ આર થોટ કે અચ્છા આને આ કલરના કોસ્ચ્યુમ કારણ કે જેમ વાત કરીને વિઝ્યુઅલ તમે પહેલાં જોઈને જ કહેશો કે અચ્છા
પિંક કપડાં પહેરીને કોઈ સેડ તમને ઇમેજિન નહીં થાય, કલરફુલ કપડાં પહેરીને સેડ ઇમેજિન નહીં થાય. તો એ સેડ છે તો ત્યાં કયા શેડ્સ યુઝ કરવા આ તે વિચ ઇઝ ડિસાઇડેડ બાય ડીઓપી ડિરેક્ટર, અને અમારા પણ એફર્ટ્સ હોય છે એની અંદર. યસ, એટલે કલર્સ સુધા જાય છે, ટાઈપ ઓફ ક્લોથિંગ ને ઇવન ધ કલર ઓફ ધ Yes. ક્લોથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Yes. એટલે બહુ જ ડિટેલ્ડ ઓરિએન્ટેડ કામ છે અને હજી અમારે તમારી જર્ની અને કામ વિશે વાતો કરવી છે, પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે દેવાંગ પરમાર, જેઓ કોસ્ટ્યુમ ડિઝાઇનર છે અને એમની ડિટેલ ઓરિએન્ટેડ જર્ની આપણી સાથે શેર કરી રહ્યા છે. તો ચાલો એમની સાથેની વાતચીત કન્ટિન્યુ કરીએ. હા સર, પહેલાં આપણે વાત કરી કે ઇન જનરલ કે કોસ્ટ્યુમની ટાઈપ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ તમે કહ્યું હવે કે કોસ્ટ્યુમના કલર્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે અને મૂડ પ્રમાણે કે દુઃખીમાં પિંક ને કલરફુલના હોય ને એ બધું જ તમે અમને કીધું. એટલે જેનેરિક થોડો આઈડિયા અમને આવી રહ્યો છે. અમને તમારી ડિઝાઇન કરેલી કોઈ ફિલ્મ હોય એના એક્ઝામ્પલથી કંઈક સમજાવી શકો કે તમારો અપ્રોચ શું હોય છે ફિલ્મને લઈને અને કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ? એક ફિલ્મનો એક્ઝામ્પલ આપી શકો તો? વશ કદાચ તમે લોકોએ જોયું હોય, વશ મૂવી, અને એનું પાર્ટ 2 પણ, એ ફિલ્મનો પાર્ટ 2 પણ આવ્યો. સો એ ફિલ્મની અંદર ઇફ આઈ ટોક અબાઉટ તો એક ડિટેલ છે જે કદાચ આઈ ડોન્ટ નો પબ્લિકને નોટિસ થઈ છે કે નહીં, પણ વશ ફિલ્મમાં જે પ્રતાપનું કેરેક્ટર છે, જે આર્યા, જે જાનકીના હિતેન સરે જે પ્લે કરતી, જે જાનકીને વશમાં કરે છે, હી ઇઝ વેરિંગ બ્લુ કલર્ડ ઓફ સ્વેટર થ્રુ આઉટ ધ. એક જ દિવસની વાર્તા છે તો ધેર વોઝ વન કોસ્ટ્યુમ ઓનલી. બહુ ઓછા લોકોએ નોટિસ કર્યું છે કે જ્યારે પ્રતાપને જાનકીના જે ફાધર બન્યા છે હિતુ સર, એમણે જ્યારે એને કેચ કરી લીધો અને વેન હી ઇઝ ટોકિંગ ટુ હિમ, અને જ્યારે એ પોતે એવું કહે છે કે હું રાક્ષસ છું, ત્યારે હી ઇઝ ઓલ્સો વેરિંગ અ બ્લુ શર્ટ. So it was intentionally I have given a blue shirt to him, કારણ કે throughout the journey જ્યારે this હિતેન સર વાળું કેરેક્ટર પ્રતાપ was torturing the family, તો એનું જે આખું ફીલ છે, પછી જ્યારે એ કેદમાં આવી ગયો છે ને now he is being tortured, એના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ને એની જીભ કાપી દીધી છે અને એને પૂરી રાખ્યો છે, તો ત્યારે સામે જ્યારે હિતુ સર બેસેલા છે, he is wearing a blue shirt. તો એક ઇટ્સ જસ્ટ એક એક્ઝામ્પલ ડિટેલનું કે કેરેક્ટરનો અપ્રોચ આ રીતે કે એ મગજમાં રહે કે અચ્છા એ છેક સુધી આ રાક્ષસ જે હતો હી વોઝ વેરિંગ બ્લુ, હવે આ વ્યક્તિ છે એની જગ્યા પર બેઠો છે, સો આઈ હેવ ગિવન હિમ ધ સેમ કલર. ઓકે, નાઇસ. એટલે આ પણ એટલે તમે ટ્રાવેલ કરાવી શકો છો. ઘણી બધી ફિલ્મોમાં એવું આખું કલર પેલેટની જ આપણે વાત કરીએ કે બેકગ્રાઉન્ડ કલર જે હોય એ બધું સેટ ડિઝાઇનર પણ એટલા જ ડિઝાઇનર ઇઝ ઇન્વોલ્વડ, ડીઓપી ઇઝ ઇન્વોલ્વડ, જે સિનેમેટોગ્રાફર હોય હી ઓલ્સો ગિવ્સ આઈડિયાઝ કે અચ્છા મને આખી ફિલ્મનું લુક એન્ડ ફીલ આ પ્રકારનું જોઈએ છે, અને એની અંદર પછી અમે અમારા આઈડિયાઝ કેવી રીતે નાખીએ, અને ઇટ્સ કલેક્ટિવ એફર્ટ, જેમ મેં પહેલાં કીધું એ પ્રમાણે. કરેક્ટ. કોઈક એવી લાસ્ટ મિનિટ ઇમરજન્સી આવી હોય, એવી સેટ પર મોમેન્ટ થાય જ, તો એવી કોઈ શેર કરી શકો? ઓલમોસ્ટ એવરી ડે. ગઈકાલની જ વાત કરું, આઈ વોઝ શૂટિંગ ફોર અ ફિલ્મ, અને એક સીન છે જેમાં કેરેક્ટર ખિસ્સામાંથી હેન્કી કાઢે છે અને સામે એક બીજા કેરેક્ટરનો પરસેવો લૂછી રહ્યો છે, અને ઇટ વોઝ એઝ નોટ ડિસાઇડેડ, મતલબ એક હોય ને ક્રિએટિવ ફ્લોમાં થોટ આવ્યો એક્ટરને કે આવું કંઈક કરીએ, અને પછી વી વર શૂટિંગ ઓન ધ રોડ. હવે ત્યારે હેન્કી ક્યાં શોધવા જવો? સો સમહાઉ નજીકમાં એક શોપ હતી અને ઓપન હતી અને વી ગોટ ઇટ. પણ આવું તો ઇટ્સ જસ્ટ વન એક્ઝામ્પલ, કારણ કે આ ગઈકાલે થયું છે એટલે યાદ છે. આવું ઘણી વાર થતું હોય છે જ્યારે ગામડામાં ક્યાંક દૂર શૂટ કરતા હોઈએ અને અચાનક ડિરેક્ટરને કંઈક નવો થોટ આવે. મોસ્ટલી તો ફિલ્મોમાં ટચવુડ મેં જેટલી મૂવીઝ કરી છે એમાં ઇટ્સ ઓલ પ્રી પ્લાન્ડ કે કયા સીનમાં શું યુઝ થવાનું છે પ્રોપ સાથે, પણ સમટાઈમ્સ આવું ક્રિએટિવ ડિસ્કશન કંઈક થાય અને કંઈક નવું આવી જાય તો એ ડિફિકલ્ટ પણ હોય છે, પણ એની સાથે એક મજા બી હોય છે કે એ ના થાય તો ઇટ ફીલ્સ કે અરે યાર આ તો બધું બહુ શાંતિથી પતી ગયું. રાઈટ. એ એક જોઈએ, કારણ કે ઇટ ઇઝ અ લાઈવ મીડિયમ અને ઇટ ઇઝ ઓલ્સો સ્પોન્ટેનિયસ મીડિયમ. ઇમરજન્સીમાં ઘણી વખત એવું બી થાય છે જ્યારે વેન વી શૂટ ફોર એક્શન સિક્વન્સીસ, સો વી કીપ +2, +3 કોસ્ટ્યુમ્સ, +4 કોસ્ટ્યુમ્સ સમટાઈમ્સ. ઘણીવાર એટલા રિટેક થાય કે જે બનાવેલા બધા કપડાં ડેમેજ થઈ જાય, અને પછી હવે સેમ કોસ્ટ્યુમ્સ છે જે યા તો ઓન ટાઈમ બનાવવા અથવા
એને ફરીથી સ્ટોર્સ અગર આપણે એને સોર્સ કર્યા હોય કોઈ રેડી સ્ટોરમાંથી તો એ સેમ બ્રાન્ડમાં જઈને સેમ વસ્તુ અલગ સાઇઝમાં એક્ટરના સાઇઝમાં શોધવી એ પણ ઘણી વખત બહુ મોટો ટાસ્ક થઈ જતો હોય છે. એવું થયું છે, આઈ વોન્ટ નેમ, પણ ઘણી મૂવીઝમાં એવું થયું છે કે એ પર્ટિક્યુલર એક શર્ટ 5 બનાવ્યા હોય અને આખા નાઇટ સુધીમાં આખી જે સિક્વન્સ પૂરી થાય ત્યાં સુધી 5 શર્ટ ડેમેજ થઈ જાય અને સીન હજી પત્યો નથી. અને વી નીડ ધ સેમ શર્ટ આફ્ટર 12 hours. તે જે પેલો 12 કલાકનો ટાઈમ પીરિયડ હોય એમાં એ સેમ કપડાં ફરી શોધવા અથવા એ સેમ કપડાં ફરી બનાવવા, એ સ્ટ્રગલ ઓનલી વી કેન નો. એ જ, કારણ કે આપણે ક્યારેક એમ રેન્ડમલી પણ કોઈ કુર્તી લઈ લઈએ, ગમી ગઈ, પછી થાય કે આવી હું બીજી લઈ લઉં, કન્ટિન્યુટીમાં ફસાઈ ગઈ અને યુ વોન્ટ ઇટ અગેન. તો થયું છે એવું ઘણી વખત, ફ્લાય કરીને મુંબઈ જઈને પણ કપડાં અર્જન્સીમાં લઈને પાછા આવ્યા હોય, એવું પણ બન્યું છે પાસ્ટમાં. કોઈ ફેબ્રિક મુંબઈથી ખરીદીને અહીંયા યુઝ કર્યું હોય અને ફેડ થઈ ગયું અથવા ડેમેજ થઈ ગયું ડ્યુરિંગ ધ પર્ટિક્યુલર સીન અને પછી એની કન્ટિન્યુટી ફરી લાગે તો સેમ વસ્તુ બનાવવા માટે વી આર ગિવન અ લિમિટેડ ટાઈમ પીરિયડ. પણ એ જોઈએ, મતલબ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ જોઈએ મતલબ જોઈએ. હા, બીકોઝ આપણે એ જોયું છે ને, પાછું એવું બી હોય ને કે શૂટ ના થયું હોય, અત્યારે આ કોસ્ટ્યુમમાં આ થઈ ગયું પણ પછી આ પાછું 10-15 દિવસ પછી આવે, એટલે બધું એક્ઝેક્ટ જે રીતના એ કન્ટિન્યુટી મેચ કરવું ઇટ્સ ડિફિકલ્ટ અને એમાં જ મેજર ઇમરજન્સીઝ ક્રિએટ થતી હોય છે સેટ પર. રાઈટ. અને બીજું મને એક સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ લાગતો હોય છે કે એક રિયલિઝમની આપણે વાત કરીએ તો જેમ કે એક મિડલ ક્લાસ મેન છે અથવા એમના ઘરની વાત છે તો એકદમ સીધી સાદી સાડી પહેરી છે બેને અને ભાઈએ સાદું શર્ટ પહેર્યું છે. તો એક આપણે કંઈ પણ નવી વસ્તુ લઈએ અને તમે પણ જ્યારે કપડાં ખરીદો તો એ તો એકદમ નવા આવે, પેટી પેક આવે, એકદમ પ્રેસ્ડ કરેલા હોય એવા આવે, તો એ પણ જોવાતું હોય છે. તો એના વિશે અમને કહો કે કપડું જૂનું પણ બતાવવું હોય તો એની પાછળની પણ એક પ્રોસેસ હોય છે. યસ, સો એ પ્રોસેસ ઇઝ કોલ્ડ એજિંગ. કપડાનું પણ અમે એજિંગ કરતા હોઈએ છીએ. જેમ તમે વાત કરી કે ધારો કે આપણે કોઈ 1 BHK ઘરમાં રહેતી ફેમિલી, આમ જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે એક 1 BHK ઘરમાં રહે છે ફેમિલી અને હું અઝ્યુમ કરું કે એમનું 15-20,000 મંથલી સેલેરી હશે, મમ્મી પપ્પા ડોટર સન, 4 જણનું ફેમિલી છે. તો દે આર નોટ હેવિંગ નવા કપડાં રોજ પહેરતા એવું છે નહીં. ફિલ્મનું શૂટિંગ ચાલુ થાય ત્યારે આપણે કપડાં ખરીદે, જેમ તમે કીધું એ તો બ્રાન્ડેડ નવા હોય. સો ઘણી વખત અમે લોકો જૂના કપડાં જ ખરીદતા હોઈએ છીએ કે જે તે કેરેક્ટરના પ્રમાણે જાય એવા. જેમ આપણે ત્યાં ગુજરી બજાર છે કે શાહપુર પાસે એક માર્કેટ ભરાય છે, દિલ્હી દરવાજા પાસે એક માર્કેટ છે, તો ઘણીવાર ત્યાંથી પણ સેકન્ડ હેન્ડ કોસ્ટ્યુમ્સ પણ ખરીદીને વી યુઝ ઇટ. અને સમટાઈમ્સ એવું હોય કે ડિરેક્ટર DOPને કોઈ પર્ટિક્યુલર પ્રિન્ટ કે પર્ટિક્યુલર પેટર્ન જ ગમી રહી છે, હવે એ કપડાં નવા બનાવીએ, પછી એ નવા કપડાને ગરમ પાણીમાં બોળીએ, એને ટી ડીપ ચાયના પાણીમાં બોળીએ, કોફીના પાણીમાં બોળીએ, પછી એને સૂકવીએ. પોટેશિયમ કરીને એક પદાર્થ આવે છે, એનું એક લિક્વિડ બનાવીએ, એમાં એને બોળીએ. સો એનું ટોન ડાઉન કરી શકાય અને એને ઘસી શકાય થોડા. કાચ પેપરથી ઘણી વખત કપડાને ઘસીને વી મેક ઇટ થોડા જૂના. એટલે એની અલગ અલગ પ્રોસેસ હોય છે. સો એ બહુ ઓછા લોકોને ખબર હોય કે લોકોને એવું લાગે કે અરે આ કપડાં એ ઘરેથી પહેરીને આવ્યા, ધેટ્સ વેર વી વિન. કે એવું લાગ્યું તમને કે ઘરેથી લઈને આવ્યા છે, બટ એકચ્યુઅલી એ સાડી કે બ્લાઉઝ કે શર્ટ કે પેન્ટ એ ખરીદીને એના પર 3-4 દિવસની પ્રોસેસ થઈને પછી એ કપડું સેટ પર પહોંચતું હોય છે. અને ઇનફેક્ટ મારી મૂવીઝમાં મેજરલી હું જ્યાં આવું રિયાલિસ્ટિક વાત હોય, જેમ કે બહુ રિચ બતાવ્યા હોય તો વાંધો નથી કે દે કેન વેર, બટ જ્યારે આવી કોઈ સ્ટોરી હોય તો મેજર ઓફ ધ ટાઈમ મારા કોસ્ટ્યુમ્સ એવા છે કે જે બની ગયા પછી અથવા ખરીદ્યા પછી પહેલાં 3-1 વખત વોશ થઈને પછી જ હું એને ફિલ્મની પેટીમાં મૂકતો હોઉં છું. સો ઇટ હેઝ ટુ ફીલ રિયલ. એટલીસ્ટ દરેક વખતે ઇસ્ત્રી ટાઈટ કપડાં પણ નથી હોતા. ઓબ્વિયસલી આપણે બોલિવૂડની ફિલ્મો કે ફેશનવાળી ફિલ્મો જે મોટી અમુક જોઈએ એમાં તમને ઓલવેઝ બધું ઇસ્ત્રી ટાઈટ એકદમ દેખાય, પણ રિયાલિઝમ વાળી જે પણ મૂવીઝ તમે જોશો એમાં ત્યાં કરચલી પણ છે, દાગ પણ છે, માટી પણ ઉડેલી છે, કોઈક વસ્તુના છાંટા પણ છે જે એની કન્ટિન્યુટી પ્રમાણે કે સીનની રિક્વાયરમેન્ટ પ્રમાણે એના પર હોવા જોઈએ. એ જ રિયલ લાગે ને. બાકી તમે એકદમ એવી એકદમ હમ્બલ વાત કરતા હો ને પછી
એકદમ મસ્ત કપડાં પહેર્યા હોય તો Yeah. કોણ બિલીવ કરશે તમે Yes. એ બેકગ્રાઉન્ડના છો. સો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું કે એજિંગ ઓફ Yes. કોસ્ટ્યુમ્સ ઇઝ ઓલ્સો ઇવન જ્વેલરીનું પણ એજિંગ થતું હોય છે Oh, કે okay. ગોલ્ડનું બતાવું છે પણ ઇફ વી આર શોઈંગ ઇટ કે આ દાદીએ આપેલું છે અથવા મમ્મીએ આપેલું છે Okay. વી કાન્ટ જસ્ટ ગિવ ઇટ કે દુકાનથી ખરીદેલી તરત ઇયરિંગ્સ ઓર સેટ ઓર સમથિંગ તો એનું પણ એક પ્રોસેસ હોય છે કે જેના પર ડલિંગ સ્પ્રે કે જે તે અમારું વસ્તુ હોય એને પ્રોસેસ કરીને પછી એક્ટર સુધી એને પહોંચાડવામાં આવે છે અને પછી એ સ્ક્રીનની સામે જતું હોય છે. ઓકે Yes. નાઇસ. વધારે ને વધારે ડિટેલ તરફ આપણે જઈ રહ્યા છીએ. થોડોક અલગ પર્સપેક્ટિવ પર હું જઉં તો એક કોસ્ટ્યુમ નામ સાંભળી, ડિઝાઇનિંગ નામ સાંભળીને આ તો બધું થયું કે ફિલ્મની અંદર રિયલિઝમ, પણ ફેશન અને અટાયરની વાત કરીએ તો એક ગ્લેમર વર્લ્ડ પણ છે આખું. હાલમાં જ તમે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જઈને Yes. આવ્યા છો. Yes. તો એ એક્સપિરિયન્સ પહેલાં તો કહો કે એ કેવો રહ્યો? એના માટે એકચ્યુઅલી કહું તો કોઈ વર્ડ્સ જ નથી કારણ કે મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટૂર હતી આ અને એ પણ એક મારી શોર્ટ ફિલ્મ ગુદગુદી કરીને એક મેં હિન્દી શોર્ટ ફિલ્મ કરી હતી તો એ ત્યાં શોર્ટ ફિલ્મ કોર્નરમાં સ્ક્રીન થવાની હતી. અચ્છા. સો એના માટે હું ત્યાં ગયો હતો એટલે પહેલાં તો એક ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રાવેલ દેટ ટુ સોલો ટ્રાવેલિંગ તો એનું એક અલગ ફન હતું અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે આખા વર્લ્ડમાંથી બધા સિનેમા પ્રેમીઓ ત્યાં ભેગા થવાના હતા અને યુ કેન મીટ ન્યૂ પીપલ, ત્યાં નવા નવા લોકોને મળ્યો, નવા ત્યાં આઈ મેટ ફ્યુ ડિઝાઇનર્સ, કોસ્ટ્યુમ ડિઝાઇનર્સને મળ્યો, બીજા જે ત્યાં ગ્લોબલ સેલિબ્રિટીઝના પણ સ્ટાઇલિસ્ટ વગેરે ત્યાં આવેલા હતા એ લોકોની સાથે પણ મળવાનું થયું, ઘણા બધા ડિરેક્ટર્સને મળ્યો. મારા માટે હાઇલાઇટ હતી એ જર્નીની હું પાન સરને મળ્યો, પેન નલિન સરને અને દેટ વોઝ મતલબ એમને 2 કલાક સુધી વી વર ઓન ધ સેમ ડિનર ટેબલ અને હી વોઝ ટોકિંગ અબાઉટ ફિલ્મ્સ. બસ ખાલી સાંભળતા જ રહો એમને કે અને ઘણું બધું શીખવા મળે પણ એ કે ડિસાઇડ નહોતું, ઇટ જસ્ટ હેપન્ડ કે હું ત્યાં ગયો, હું મારી ફિલ્મનું સ્ક્રીનિંગ છે એટલા માટે હું ત્યાં હતો ને આઈ ગોટ ટુ મીટ હિમ. તો એ મારા માટે સૌથી મોટો હાઇલાઇટ પોઈન્ટ એ રહ્યો કે આઈ કુડ મીટ હિમ ત્યાં. અચ્છા, ઓકે. અને બીજા તમે કીધું કે બીજા કોસ્ટ્યુમ ડિઝાઇનરને પણ મળી શકે. એટલે એનાથી દરેક એક્ટર્સનું એક અલગ જોનરા હોય, દરેક કન્ટ્રીનું એક અલગ જોનરા હોય. બધા લોકો જેમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઇઝ નોટ ઓનલી અબાઉટ ફિલ્મ્સ, હવે ઇટ્સ અબાઉટ ફેશન ઓલ્સો. ત્યાં લોકો આવીને પોતપોતાના નવા ટ્રેન્ડ્સ પણ સેટ કરતા હોય છે કોસ્ટ્યુમ વાઇઝ. તો એટલે બીજા સ્ટાઇલિસ્ટ વગેરેને મળીને એ પણ ખબર પડી કે અચ્છા એ લોકોની કામ કરવાની પેટર્ન શું છે, ગુજરાતમાં આપણી કામ કરવાની પેટર્ન શું છે. તો નવા બિઝનેસ આઈડિયાઝ ત્યાંથી મળ્યા, નવા લોકોને મળીને સોર્સિંગ, જેમ અમારે કોસ્ટ્યુમ્સ જ્વેલરી સોર્સ કરવાના હોય તો સોર્સિંગ માટે ત્યાં નવી બ્રાન્ડ્સના લોકો સાથે કોલાબરેશન્સ થયા અને ફ્યુચરમાં મતલબ એક કહેવાય ને બિઝનેસ ડેવલપ કરવા માટેના સ્કોપ્સ ત્યાંથી ઊભા થયા નવા. રાઈટ. કોઈક એવા તમે વાત કરી મળ્યા હો કે ના મળ્યા હો, ઇન જનરલ કોઈ એવા તમારા રોલ મોડલ રહ્યા છે કોસ્ટ્યુમ ડિઝાઇનર કે પછી સ્ટાઇલિસ્ટ તરીકે, બીકોઝ યુ આર ઓલ્સો અ સ્ટાઇલિસ્ટ. સો જે આલિયા ભટ્ટનું સ્ટાઇલિંગ કરે છે એમી પટેલ, શી ઇઝ ઓલ્સો ગુજરાતી. તો શી ઇઝ વન ઓફ માય ઇન્સ્પિરેશન તમે કહી શકો ને. એમની ટીમમાં એક સંજય સર છે. સો એમના થ્રુ હું ઘણું બધું મતલબ આઈ નેવર મેટ હિમ, નેવર ટોક ટુ હિમ. એક વખત I met him when he was styling Priyanka Chopra અને I was there for the same event. ત્યાં એકવાર મળ્યો તો બાકી એમને ઇન્સ્ટાગ્રામ વગેરેમાં ફોલો કરીને, એમના ઇન્ટરવ્યૂઝ ફોલો કરીને એમી અને સંજય સર દે ઇન્સ્પાયર્સ મી અ લોટ. એટલે એમને ડાયરેક્ટ મળવા છતાં પણ એમની કામ કરવાની પદ્ધતિ અથવા એમનું કામ જોઈને ઘણું બધું ઇન્સ્પિરેશન મેં લીધું છે ને એમના થ્રુ મેં મારા એક્ટર્સના પણ લુક્સ ક્રિએટ કર્યા છે ઘણીવાર એમાંથી ઇન્સ્પાયર થઈને. ઓકે. તો સ્ટાઇલિંગની જ હવે વાત કરીએ કે કોસ્ટ્યુમ ડિઝાઇનિંગની તો આપણે વાત કરી કે એકદમ રિયલિઝમ પર જવાનું, ઓલ્સો ડિરેક્ટરનો થોટ હોય, કલેક્ટિવ પ્રોસેસ હોય, બટ સ્ટાઇલિંગ ઇઝ કમ્પ્લીટલી યોર મીડિયમ. તમે જે ચાહો, એક્ટરને એ ગમે એટલે એ હા કે ના કહી શકે, પણ તમારાથી જનરેટ થવાનું છે તો એની ફ્રીડમ એક હશે. તો એનો સારો આસ્પેક્ટ અને ચેલેન્જિંગ આસ્પેક્ટ શું હોય છે? ફ્રીડમ તો પૂરી નથી હોતી ઘણી વાર કારણ કે સ્ટાઇલિંગમાં ટચવુડ લકીલી મારી પાસે બધા સેલેબ્સ એવા છે કે જેની સાથે હું કામ કરું છું કે દે આર ઓકે વિથ એવરીથિંગ, કે યુ જસ્ટ ગેટ અસ, તમે લઈ આવો આઈડિયાઝ, તમે લાવો નવા કપડાં, વી વિલ ટ્રાય નવી સ્ટાઇલ્સ વગેરે, નવા સિલ્વેટ્સ. પણ એમાં મારું પર્સપેક્ટિવ એવું છે કે
ઇટ્સ નોટ અબાઉટ હાઉ ડુ યુ લુક, ઇટ્સ અબાઉટ હાઉ યુ ફીલ કમ્ફર્ટેબલ ઇન ઇટ. સૌથી પહેલી વસ્તુ છે કે તમે જે વસ્તુ પહેર્યું છે એમાં તમને કમ્ફર્ટેબલ છે કે નહીં. હવે તમે ભલે કોઈ મોટા ડિઝાઇનરના કે મોટી બ્રાન્ડ્સના કપડાં લાવીને જે તે એક્ટરને પહેરાવ્યા, પણ અગર એ પોતે જ એમાં કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા તો એનો એ બોડી લેંગ્વેજ એના પોસ્ચરમાંથી કદાચ ઇટ વિલ નેવર કમ આઉટ. તો એનો જે કપડાનો ચાર્મ છે એ ત્યાં જ ખતમ થઈ જશે. સો મારા માટે ઇટ્સ અબાઉટ કે સ્ટાઇલ કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ સેમ વે સામેવાળું વ્યક્તિ અથવા હું પણ અગર પહેરું છું તો ઇટ હેઝ ટુ બી કમ્ફર્ટેબલ. ટ્રુ. એ તો સૌથી પહેલાં ઇફ યુ ફીલ કોન્ફિડન્ટ યુ વિલ બી કોન્ફિડન્ટ. એક્ઝેક્ટલી. યા તો ફેશનની જ આપણે વાત કરીએ કે સ્ટાઇલિંગમાં સાથે ફેશન પણ ઇન્ક્લુડ થઈ ગઈ. તમે જે રીતના પહેરો છો તો અત્યારે જે એક ફાસ્ટ ફેશનનો આવી રહ્યો છે, ઘણી બધી મોટી મોટી બ્રાન્ડ્સ જે કરી રહ્યા છે, અને એના કારણે પછી જે પ્રદૂષણ પણ આવી રહ્યું છે એટલું બધું કે એક કપડું એની એજ લાઈક એક વીકમાં એ કપડું નકામું, હવે નેક્સ્ટ કપડું, અને પછી રિપીટ ના કરો તમે ક્લોથ્સ. એ બધી જે મેન્ટાલિટીઝ છે, મિથ્સ છે કે એ રિયાલિટી છે, એ શું છે ને તમારું શું માનવું છે એના પ્રત્યે કે વોટ ઇઝ ફેશન? ઇઝ ઇટ લાઈક તમે ના જ કરી શકો રિપીટ ક્યારેક કોઈ ક્લોથ્સ? ઇઝ ઇટ રિટર્ન સમવેર? ડુ યુ હેવ ટુ ફોલો કે એ નથી? સો દેર ઇઝ નો રૂલ અબાઉટ ઇટ એકચ્યુઅલી. પણ મારું ખુદનું એવું છે કે હું કોઈ પણ કપડું 5 કે 4 વખત પછી ફરી મને ખુદને પહેરવાનું નથી ગમતું કે અચ્છા આ વધારે વખત પહેરાઈ ગયું. અને અત્યારે અત્યારે જેનઝી જનરેશન જે આવી છે એ લોકો જે આ ફાસ્ટ ફેશન છે એને સૌથી વધારે રેપિડલી ફોલો એ લોકો કરી રહ્યા છે ને સમહાઉ મને લાગે છે કે ઓકે ઠીક છે, તમને દર વખતે કંઈક નવું, એટલે બિંગ અ સ્ટાઇલિસ્ટ હું આ જ જવાબ આપીશ, લેમેનનો આન્સર ખબર નહીં અલગ હોઈ શકે, પણ લોકોને દર વખતે નવું જોઈએ છે. તો જેમ તમે કીધું ને કે ડ્યુરેબિલિટી નથી. હવે અમુક બ્રાન્ડ્સ છે જેના કપડામાં ડ્યુરેબિલિટી કદાચ નથી, પણ જે મારા જેવા લોકો છે કે જેને હર 5 વખત પહેર્યા પછી કે 10 દિવસ પછી દે વોન્ટ ટુ વેર સમથિંગ ન્યૂ, તો દેટ ઇઝ ફાઇન. પણ ઘણી વખત કોઈક કપડાં હોય જેની સાથે આપણી કંઈક ઇમોશન કનેક્ટ હોય, એ કપડું તમે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ પહેર્યું હોય તો તમને એ હોય કે અચ્છા એ મને રિપીટેશનમાં જોઈએ છે અથવા એ મને મારી સાથે રાખવું છે. પણ અગર 2015 પછી જેટલા બી યંગસ્ટર્સ હવે છે એ લોકોની વાત કરું 15-20 પછીના, તો આઈ ડોન્ટ થિંક સો કોઈને પણ રિપીટેશનમાં કપડાં પહેરવાનું ગમે છે અત્યારે. સો મારા માટે દેટ ઇઝ ઓકે. મને એવું લાગે છે ઠીક છે, પણ રિસાયકલ થવું જોઈએ વસ્તુઓ. મારું એ છે કે રિસાયકલનું, અને અમુક બ્રાન્ડ્સ હવે આવી છે એવી કે જે લોકો જૂના કપડાં લઈને એને રિસાયકલ કરીને એમાંથી સસ્ટેનેબલ ડિઝાઇન્સ બનાવે છે, અને જૂના કપડાં પણ બાયબેક કરતા હોય છે એ લોકો. મોટી મોટી બ્રાન્ડ્સ પણ છે જે જૂના કપડાં ખરીદી લે છે અને પછી એમાંથી જે લોકો નવું ક્રિએટ કરે, નોટ કપડાં તો એ સેમ કપડાનો ઉપયોગ હેન્ડબેગ્સ બનાવવા, ફૂટવેર બનાવવા, કંઈ પણ રીતે બેસિકલી એનું રિસાયકલ કરીને એને સસ્ટેનેબલ ફેશન બનાવે છે. પ્લસ જે આ ફાસ્ટ ફેશનમાં એક થ્રિફ્ટ સ્ટોર કરીને એક કોન્સેપ્ટ તમને આઈડિયા હોય તો, સો ધારો કે તમારી પાસે કોઈ મોંઘું કપડું છે જે તમે ખરીદ્યું અને ડ્યુરેબલ પણ છે, ચલો એ નથી પેલું ક્વોલિટી વાઇઝ ખરાબ, તો યુ સેલ ઇટ, અને પછી બીજા કોઈને ખરીદવું છે તો એ પેલું 3500નું જેકેટ કદાચ થ્રિફ્ટમાંથી તમને 2-2.5 હજારમાં કે 1500 રૂપિયામાં ડિપેન્ડ્સ ઓન જગ્યા. તો એ કન્સેપ્ટ પણ એક નવો આવ્યો છે વિચ ઇઝ ગુડ. જે બેસિકલી થ્રિફ્ટ સ્ટોર ઇઝ અ ગુજરી બજાર ઓનલી. અલગ સેન્સમાં કહીએ તો, પણ એ જેનઝી લોકોનું ગુજરી બજાર છે. જેનઝી લોકોનું. વાવ, ઇટ્સ નાઇસ કે ટર્મિનોલોજી આપી યાર. નાઇસ, સારી છે, યુઝ કરાય એવી છે. થ્રિફ્ટ સ્ટોર ઇઝ લાઈક જેનઝીઓનું ગુજરી બજાર. નાઇસ નાઇસ. વાત આપણે ઓલરેડી કરી લીધી છે ફેશનની, સ્ટાઇલિશની. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે વધારે કામ કરી રહ્યા છો, એટલે લાસ્ટમાં ખાલી એ પૂછીશ કે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ ને લઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવો મિસકન્સેપ્શન છે જે તમે બ્રેક કરવા માંગો છો, કે જે તમે ઈચ્છો કે કોઈ એવો સારો બદલાવ લાવવા ઈચ્છો છો કે જેનાથી બેનિફિશિયલી રહેશે બધાને? ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પર્ટિક્યુલરલી વાત કરું તો અત્યારે વી આર ઓન અ ગ્રોઈંગ સ્ટેજ, કે હજી ધીરે ધીરે બધી ફિલ્મો બની રહી છે. જેમ હમણાં લાલોએ 100 કરોડ પ્લસ ક્રોસ કર્યા, એવી રીતે બીજી ઘણી ફિલ્મો, ચણિયાટોળી છે વિચ વોઝ સુપર હિટ, ફક્ત મહિલાઓ માટે, પુરુષો માટે, વશ લેવલ 2, આ બધી ફિલ્મો ધીરે ધીરે એક નવું બેન્ચમાર્ક સેટ કરી રહી છે. પણ એમાં અગર હું મારા ડિપાર્ટમેન્ટની વાત કરું તો એમાં અત્યારે બદલાવ એ જરૂરી છે કે જ્યારે બજેટ વાઇઝ ફિલ્મો, જેમ ફિલ્મ અગર વર્ક કરશે તો એનું બજેટ આવશે. અગર સારા બજેટની ફિલ્મ બની રહી છે તો વી કેન સ્પેન્ડ મોર ઓન ધ
કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટ. એવું નથી કે અત્યારે લકીલી મેં જેટલી ફિલ્મો કરી છે એમાં મને ચાન્સ મળ્યો છે ઓલવેઝ કે મારા પ્રોડ્યુસર્સ વર કાઇન્ડ ઇનફ કે નહીં ભાઈ કે જેટલો ખર્ચો થાય છે એટલો કરો. પણ કદાચ બધી ફિલ્મોના પ્રોડ્યુસર અથવા બધી ફિલ્મોમાં જે ડિરેક્ટર અથવા ડિઝાઇનર્સ હોય છે એમને એટલું સ્કોપ નથી મળતો કે એ લોકો સ્પેન્ડ કરી શકે. તો એના લીધે થઈને ઘણી વખત આપણે પેલું ચલાવી લઈએ વાળી ઘટના ક્યારેક કરવી પડે છે ને, વિચ આઈ અન્ડરસ્ટેન્ડ કે અત્યારે જે પ્રકારે આપણે બજેટ છે ફિલ્મોના એ પ્રમાણે વિચ ઇઝ નાઇસ અને ફિલ્મો સારી જ બની રહી છે. પણ મને એવું છે કે આગળ જતાં વધારે બજેટ મળે તો વધારે ડિટેલ ઓરિએન્ટેડ કામ થઈને જે જોઈએ છે એના પર વી કેન સ્પેન્ડ અને એ આઉટકમ એટલું સારું આવી શકે. અને જો લેમેનને અમારા દર્શક મિત્રોને જો લાસ્ટમાં તમે કંઈ કહેવા માંગશો એઝ અ કોસ્ચ્યુમ ડિઝાઇનર તો એ શું હશે? એઝ અ કોસ્ચ્યુમ ડિઝાઇનર કરતાં લાઈક ઇન જનરલ ફેશન માટેની વાત કરું તો ડોન્ટ વેર સમથિંગ યુ ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ ઇન. તમને જે કમ્ફર્ટેબલ નથી એ XYZ એક્ટરે પહેર્યું છે આ જેકેટ એના માટે થઈને મને પણ આ પહેરવું છે એવું કરવા કરતાં એ જેકેટ તમારા પર કેટલું સારું લાગે છે ને પ્લસ એ જેકેટ પહેર્યા પછી તમને અંદરથી શું ફીલ થાય છે. ઇફ યુ ફીલ કમ્ફર્ટેબલ ગો ફોર ઇટ. ઇફ યુ ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ અવોઇડ ઇટ. રાઈટ, નાઇસ સજેશન અને ફોલો પણ થાય તો એ બેસ્ટ રહેશે. અમે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધી એપિસોડ રેપિડ ફાયર રાઉન્ડ રમતા હોઈએ છીએ તો ઇટ્સ મોર લાઈક અ ગેમ. તમે નાના નાના જવાબ આપજો અને ક્વિક આપજો, એ વધારે અગત્યનું છે. સો ગેમ છે એટલા માટે. ઓકે, તો આપણે રમીએ. કોસ્ચ્યુમ ડિઝાઇનર કે વોર્ડરોબ સ્ટાઇલિસ્ટ? કોસ્ચ્યુમ ડિઝાઇનર. ટ્રેડિશનલ ગુજરાતી વેર કે કન્ટેમ્પરરી ફેશન? કન્ટેમ્પરરી ફેશન. બ્લેક આઉટફિટ કે કલરફુલ આઉટફિટ? બ્લેક આઉટફિટ. એક્સિડેન્ટલ થઈ ગયું બટ આઈ ન્યૂ કે ડિઝાઇનરને તો હોય જ આ પ્રશ્ન એટલે. ઓકે, ગો ટુ પ્લેસ ટુ બાય કોસ્ચ્યુમ્સ તો શોપિંગ માર્કેટમાં વધારે જાઓ કે ડિઝાઇનર સ્ટુડિયોમાં? શોપિંગ માર્કેટ પ્લસ અત્યારે ઓનલાઈન શોપિંગ. યસ, નાઇસ. વન ફેબ્રિક યુ નેવર ગેટ ટાયર્ડ ઓફ યુઝિંગ? લિનન. લિનન, ઓકે. શું વધારે હેક્ટિક હોય છે, કોસ્ચ્યુમ ટ્રાયલ ડે કે પછી ફાઇનલ શૂટ ડે? ટ્રાયલ ડે. રાઈટ, ઓકે. ફેવરેટ ફેશન આઇકોન કોણ છે? માધુરી દીક્ષિત, જે હમણાં રિસેન્ટલી ધ લુક શી ઇઝ ડુઈંગ જે પ્રમોશન્સમાં ને એમાં, અને મેન્સમાં રણબીર કપૂર. ઓકે, નાઇસ. વન સ્ટાઇલિંગ મિસ્ટેક પીપલ કોમનલી મેક? વન સ્ટાઇલિંગ મિસ્ટેક? પીપલ કોમનલી એટલે કોઈ પણ સ્ટાઇલ કરતું હોય તો મિસ્ટેક કરી નાખે. કોપી કરવી, બીજા કોઈ નહીં. યસ, નાઇસ. અગર તમે કોસ્ચ્યુમ ડિઝાઇનર ના હોત તો શું હોત એ વિચાર્યું છે ક્યારે? મે બી RJ or something, I don't know. ઓકે, ઓકે. ચાન્સ નથી મળે. ઓકે, નો પ્રોબ્લેમ. વન વર્ડ ટુ ડિફાઇન યુ? One word to define me. Fun. I'm fun. ઓસમ. નાઇસ. અને હું હવે ચૂઝ કરવાનું કહું, નોટ ફોર યુ બટ ઇન જનરલ કોઈના બી માટે હોઈ શકે, તો ક્રિએટિવ વિઝનરી કે ટ્રેન્ડ સેટર? Depends on, પણ અગર if I am there તો ક્રિએટિવ વિઝનરી. ક્રિએટિવ વિઝનરી. ઓકે, સુપર. થેન્ક યુ સો મચ. દેટ વોઝ અવર રેપિડ ફાયર. તો દર્શક મિત્રો, તમને આજે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ વિશે જાણીને કેટલો રસ પડ્યો, કેવી મજા આવી. હવે તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમે ચોક્કસથી એ નોટિસ કરશો ને કે આની પાછળ આટલી બધી મહેનત હતી, ભલે આણે આજે આ કપડું દેખાય છે તમને, પણ એની પાછળ એક થોટ હતો, એની પાછળ એક રીઝન હતું અને ઘણા બધા લોકોની મહેનત હતી. તો યસ, ગ્રેટફુલ રહેજો અને એને ધ્યાનથી નોટિસ કરજો. બાકી એપિસોડ કેવો લાગ્યો એ તમારે અમને જણાવવું હોય તો અમારું જે ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com પર તમે તમારા રિવ્યૂઝ, સજેશન્સ કે ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો મોકલજો, અમે એને ચોક્કસથી આવકારીશું. જો તમે ડીડી ગિરનાર ટીવી ચેનલ પર જોઈ રહ્યા હો આ એપિસોડ તો તમને યાદ કરાવી દઉં કે હવે ગુડ મોર્નિંગ ગુજરાત શો ક્યારથી, પહેલેથી જ બધા જ એપિસોડ અમારી જે યુટ્યુબ ચેનલ છે ડીડી ન્યૂઝ ગુજરાતી એના પર પણ અવેલેબલ છે, તો ત્યાં જોતા રહેજો અને શેર કરતા રહેજો.